નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વાળ સફેદ થવાની ઘણીવાર વૃદ્ધત્વની નિશાની માનવામાં આવે છે। જો કે જાપાનમાં થયેલા એક તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાળ સફેદ થવા એ કેન્સર સામે શરીરની કુદરતી સંરક્ષણની નિશાની હોઈ શકે છે। કાળા વાળને ઘણીવાર સારા સ્વાસ્થ્યની નિશાની માનવામાં આવે છે, જ્યારે વાળ સફેદ થવાના સામાન્ય રીતે વૃદ્ધત્વની નિશાની માનવામાં આવે છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ડોક્ટર એમી નિમુસુરાએ નૃત્યોમાં નેચરલ સેલ બાયોલોજીમાં પ્રકાશ સંશોધન દર્શાવે છે કે વાળના રંગત્વ અને સ્ટેટમેન્ટ સેલ જ્યારે તેમની ડીએનએને નુકસાન થાય છે ત્યારે બે નિર્ણયો લે છે। પ્રથમ, તેઓ આત્મહત્યા કરે છે, જેના કારણે વાળ ભૂરા થઈ જાય છે, અને બીજું, તેઓ પોતાને બચાવવા માટે ગાંઠો તરફ વાળે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ મેલોનાઇટ સાઇડ સ્ટેમ ક્રોસ જે આપણા વાળ અને ત્વચાને રંગ આપે છે, વાળમાં પ્રોપલિયસ પાયામાં રહે છે, અને સંશોધકને આ ક્રોસ ઉપર રસાયણ અને યુવી પ્રકાશના અસરોનું અવલોકન કરે છે જે ડીએનએ ને નુકસાન પહોંચાડે છે, જેના કારણે વાળને નુકસાન થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।